તો આજે અમે બનાવી છે ફૂલવડા, તો એની રેસીપી તમારી સાથે શેર કરીએ. તો ચાલો અમે શું શું લીધું છે. તો અમે લીધી છે મેથી ઝીણી સુધારી લીધી છે, અને સાથે મરચાં અને લસણ અને લીંબુ. તો ચાલો હવે ચણાનો લોટ આપણે એડ કરીશું એમાં. તો જોઈ શકો છો અમે ચણાનો લોટ એડ કરી દીધો છે. બધું હલાવી લેશી, એકદમ મિક્સ કરી લેશી. તો જોઈ શકો છો મરચાં એડ કરીશું એમાં આપણે, અને પછી લસણ. તો આપણે બધું એડ કરવાનું છે એમાં. એડ કરીશું સ્વાદ અનુસાર. આપણે મરી પાવડર. એમાં ધીમે ધીમે આપણે પાણી એડ કરીશું. તો ચાલો પાણી એડ કરી દીધું છે આપણે. તો હવે આપણે એમાં લીંબુ એડ કરીશું, લીંબુનું પાણી. અને પછી એમાં સોડા ઉમેરીશું સ્વાદ અનુસાર. આ થોડું બેટર આપણે કરીને રાખી દેવાનું છે, એટલે આખો આવી જાય મસ્ત મજાનો. તો જોઈ શકો છો, બ્લોગમાં જોડાયેલા રહેજો અમારા. ફૂલવડા શિયાળામાં ભાવે બધાને, તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, તો અમે વઘારી છે ચટણી, હિંગ અને જીરું નાખી દીધું છે, ને તેલ અને લસણવાળી ચટણી હવે વઘારશું. તો જોઈ શકો છો ફૂલવડા સાથે ખાવાની. એમાં આપણે લસણવાળી ચટણી એડ કરીશું. થોડીક રાખી રાખીશું. એમાં આપણે દહીં એડ કરીશું. તો ગાઈસ જોઈ શકો છો થઈ ગઈ આપણી ચટણી રેડી. દહીં નાખીને મસ્ત. દહીં ના જેવું તો પછી રાખી દો. હા, હવે ખાટું થઈ જશે. પૂરું હશે કઈ ખાવું ખાઈ જાય. થઈ ગઈ. તો ગાઈસ આપણી ચટણી થઈ ગઈ છે રેડી. તો અમારા ફૂલવડા છે રેડી. જોઈ શકો છો તરાઈ ગયા, અને છેલ્લો ઘાણો છે, અને અહીંયા ખાવા માટે રેડી છે. તો ચાલો આવી જાઓ. શકો છો ગાઈસ આપણા સર્વિંગ પ્લેટ રેડી છે, અને સાથે લસણની ચટણી છે, દહીંની. તમને રેસીપી તો બતાવી છે. તો આજે કંઈક અમે નવું ખાવાનું બનાવ્યું છે ગાઈસ. તો અમારી રેસીપી તમને કેવી લાગી? આજે અમે બનાવ્યા હતા ફૂલવડા, તો એ રેસીપી તમારી સાથે શેર કરી છે. અને ચાલો ગરમા ગરમ મસ્ત મજાના શિયાળામાં મેથીના ફૂલવડા રેડી છે. તો આવી જાઓ ખાવા.